ઉભી રે તો હું કઈ બાજુ ગઈ હતી? મહાણિયામાં. કેમ કોઈ ગુજરી ગયું તું અહીંયા? કા તમારે કઈ જાણીને કરવું છે? અરે તને પૂછું છું, ઘરે ગયો તો ઘરે તું હતી નહીં. બકાલું લેવા ગઈ હતી. સારું બકાલું લઈ આવી ને તો શાક ને રોટલા બનાવીને ને ભાત મને વાડીએ દઈ જાજે. રંધાય છે નહીં, મારા ભાગનું જ રંધા હે હો. કેમ તારા ભાગનું જ રંધા હે? બસ નહીં રાંધું, મારા ભાગનું રાંધીનું ખાઈને હોઈ જાય. તો મારે શું ભૂખ્યું રહેવાનું વાડીએ? વાડીએ ધૂળના ઢેપા ખાઈ લેજો હો. હું ઢેફા ખાવ અને હા. તું શાક રોટલા ખા એમ? હા, આ વળી તારો કયો નિયમ? આ મારો નિયમ છે, મારો બનાવેલો છે. એટલે મારા નિયમમાં હે ને દખલગીરી ન કરતા, સાનુમુના વાડી ભેગા થાવ અને ઘરે આવે ને તો મને ન બોલાવતા હો. તને નો બોલાવું તો મારે કેને બોલાવું? હે મને ભૂખ લાગી ગયો તો કેવું તો પડે ને કે ખાવાનું તો લાવ. હાથે રાંધીને ખાઈ લેજો તમારા ભાગનું. હું તો ખાવાનું નહીં બનાવું, હું નથી બનાવતી ને હારું એટલે. અરે તું શું ને મારે હાથે રાંધવાનું હે રોટલા? હા. હમ. કાઈ વાંધો નહીં. બાધા કઈરા રાખશે. હાલો જાઓ વાડી મોઠું ભેગા થાવ. તારું મોઠું હરખું રાખ ને બાપા. તમારું હરખું રાખો ને. મોઢું મારું તો હરખું જ છે. જય હોય તઈ તારે તો હે ને મગજમાં કેસર ચડી ગયેલી જ હોય. કેસર તો ચડશે જ. એક ડિલેટ થાય ને બીજી ચડી જાય છે. એવું છે? તમે જેવું કરો છો. હાલો વાડી ભેગા થાવ, વધારે બોલાવો માં. સારું જાલ કરે. એ જા. રાયડું નહીં. નથી નાખતો રેડું જા. હા એમ. આનો તો મગજ છે કે શું કઈ ખબર નથી પડતી. બોલ જય હોય તો મગજમાં બમ જ ફૂટતા હોય, બમ જ ફૂટતા હોય. આ બાયડી તો હાથે જ રીહામણે સડી ગઈ, હજી ભાત લઈને નહીં આવી. મગજની તો ટાઈડ છે જ, મને ખબર જ છે. કોઈના બાપનું તો માનતી નથી. નક્કી મારે હે ને ઘરે હવે ધક્કો થાય ખાવા. આ નો આવે એટલે નો જ આવે. થકાઈ ગયો વાડીએ કામ કરી કરી. ભૂખે એવી લાગી હે. આ કઈ ગઈ? રંધાઈ ગયો? અહીંયા આવ તો. અહીંયા હું છે? દરવાજા કા બંધ કરી દીધા? તમારા માટે દરવાજા હંમેશ માટે બંધ છે. એ મારું ઘર છે ને મારા માટે દરવાજા બંધ એમ કેમ? તમારું ઘર હતું, હવે નથી. કા કેમ મારું નથી? નથી. તું શું આ કરિયાવરમાં લઈ આવી છો? લગ્ન કરીને તો આવી છું ને. આ તો હું થઈ ગયું. મારા નામે જ છે આ ઘર. ઓ નો. હા? જાવ જ્યાં હાચવતા હોય ને ત્યાં જાવ. એ બાપા કોઈ હાચવતું નથી તારા સિવાય મને. બાપા હવે તું એક મગજમાંથી ભૂલી જા ને. કેમ ભૂલું? યાદ છે તમને કાઈ? શું? બેનપણીનું? હવે ઈ તો હું ભૂલી ગયો છો. તમે ભૂલી ગયા છો, હું નથી ભૂલી. અહીંયા યાદ છે હજી. કેટલાકને ડાઉનલોડ કરી છે, એક પછી બધી મારે ડિલીટ જ કરવાની. કાઈક ને કાઈક એટલે તરત નવું ઊભું હોય. કાઈક હોય તો એકને કાઢી, બીજી આવે, બીજી કાઢી, ત્રીજી આવે. કેટલી કરી છે ગર્લફ્રેન્ડનું. હું હવે આમ કરો હો. વિચાર કરું છું કે મારે તને જવાબ શું દેવો. તે એટલું બોલી નાખ્યું છે ને એની પાસે મારી પાસે કઈ જવાબ જ નથી. બોલ. એ કરો ને એવું એટલે જવાબ ન મળે. આ ખોટું હોય ને એટલે ખોટું જ રહે. પછી ક્યારે બધાય રાયડું નાખે હે, રાયડું નાખે, રાયડું જ નાખે ને. કરે સેવા કાંડ તો. પણ તને કહી દીધું બાપા, હવે એવા કોઈ જાતના કાંડ થાય નહીં. બસ છોકરીઓ એવી તો આનામાં મોહી જાય. આના તો મોઢામાં છે શું આવું બધું? હા એમ તો થોડો હીરો હવે જેવો લાગે. જાવ ને એક ગળકો નાખીશ ને પપૈયા જેવું મોઢું ને. કાઈ એમને એમ કાઈ મને નહીં મોહી જાતી હોય બધી. કાઈ મારામાં કાઈક તો ઈ છે ને. એ તમારું મોઢું જોઈને નથી મોહી જાતીયું. એ તમારું નામ છે ને, નામ એ નથી મોહે છે કે આના લીધે હું આગળ વધીશ. ઓહો. ઈ હાટું તમારા પ્રેમ હાટું નથી વાતત્યું. અને તું? હું તો તમારા પ્રેમ હાટું જ કરું છું. મને હા તો- નામની નથી પડી, તમારી પડી છે. એવું છે? હા. હોય હી જે કરતા. ના તારી સાચી વાત છે. હવે જે હોય ઈ પતાવ ને બાપા. મારે આજ કર્યા રાખવાનું, બધું ડિલીટ જ કર્યા રાખવાની. એ હવે તારે કોઈને ડિલીટ કરવાની થાતી નથી. બરાબર? તું છો ને તું જ રહેવાની છો. બાપા હવે બધું ભૂલી જા અને ખાવા પીવાનું કર. આવે તો ખબર ય પડે. અહીંયા કોણ છે ને એને ખબર પડી જાય. અને ખબર પડીએ ગઈ છે.
ખાવા બાવાનું નહીં થાય. ખાવું હોય ને તો જાઓ. હારી હોય ને એની પાસે જાઓ, ખવડાવશે. બહુ ખવડાવ્યું તમને રાંધીને. જાઓ મારી વાત તો સાંભળ તું. આ હા ભગવાન, આ ક્યાં મારે કરવાની જરૂર હતી? આ નયડું બધું મને નાના મગજમાંથી કેસટ નીકળતી નથી. બોલો. આ એક બુસ્કોટ મારો ધોઈ નાખ ને, મારે બપોર પછી ગામ જવું છે. તમારી બેનપણીને કે ધોઈ દે. બહુ લુગડા ધોયા, નાસ્તા કરાવ્યા, ખવડાવ્યું. જાઓ ન્યા જાઓ. પણ તું લુગડા ધોઈ દે ને બાપા. હું નહીં ધોઈ દઉં, ભૂલી જાઓ. હાલો જાઓ. તમારી બેનપણીને કયો ધોઈ દે હે. તારા જેવા લુગડા કોઈને ધોતા નથી આવડતું. હાચે રહેવા દ્યો ને. મારા જેવા લુગડા ધોતા નથી. મારામાં લુગડામાં ડાઘ રહી જાય છે. હારું ખાવાનું નથી બનાવતી. હું ક્યાં હાચવું છું તમને? ધોઈ દઉં છું તો કે આવું કરે છે, તેવું કરે છે, આમ રહ્યું તેમ રહ્યું, ખાવા નથી દેતી. તો જાઓ તમારી બેનપણી. એટલે પપ્પા બેનપણીને તડકે બહુ મોઈ હાચવશે તમને. આમ થાય હાચવી હતી ને, હાચવશે હજી. જાઓ મને ના બોલાવો. આમ જો આમ જો આ બુસ્કોટ લ્યો ને, આમ જો તારી હાડી હારે કેવો મેચ થાય છે. બેયનું મેચિંગ મેચિંગ. રેવા દ્યો. મારી એ મેચિંગ ન કરો. જ્યાં મેચિંગ કર્યું તું ને એની પાસે કરો. જાઓ. બહુ મેચિંગ કર્યા. હો એટલે બાપા મૂક ને ઈ લપ. હવે તને તો કેસર ચડી જાય તો પાછી ઉતરતી નથી. ઈ કેસેટ તો નહીં જ ઉતરે. જિંદગી ભર અહીંયા ફિટ થઈ ગઈ છે. ઈ મેમરી કાર્ડ માં ડિલીટ જ નહીં થાય. મેચિંગ કર્યા ને ત્યાં કરો. જાઓ. ઈ હારી છે ને ત્યાં જાઓ. જાઓ. ધક્કા તો મારમાં બાપા. એ ફોન કોઈ દે ને. કરતા. હું આ પહેરીશ તો તું આ પહેરજે. હવે ઈ બધું જૂની વસ્તુ હતી. હવે જૂની નથી મારી. પાછું ઈખડું. ચાલો નીકળો. જાઓ. તો તારે ક્યાં ઈ બધી ઉખાડવાની બેનપણીઓ જરૂર? ભેગી કરી છે. મને આવી ખબર હતો લગન ન કરે. આવા હતો ને કાંડ કરતો ને મને ખબર નથી. તો હું મારા બાપાને કહેત તમે કુંવારી રાખજે કે દાટી નાખજે મારીને. પાણી અરે લગન ન કરાવતી. નહીં ધોઈ દે. નહીં ધોઈ દઉં. જાઓ હજી બીજી નવી બેનપણી બનાવે ધોઈ દે. નથી બાપા મારે કોઈને બનાવી બાપા. હવે તું દેખ લપ નથી. આ લપ તો નહીં મુકાય. હવે તો હાવ આ જીવન થઈ ગયું છે. આવા દ્યો. તમે રહી ગયા તા. હારું જાઉં છું. હાલ બીજું આ શું? નીકળો. જાવ હાલો. ધોઈ લ્યો અહીંથી તો લુગડા. ટાઈમ મળે ધોઈ નાખજે. નહીં ટાઈમ મળે. તમારા માટે મારો ટાઈમ જ નથી. રાંધીએ નહીં દઉં, લુગડાય નહીં ધોઈ દઉં અને ઘરમાં નહીં કરવા દઉં. તો મારે ક્યાં રહેવા જાવું? બેનપણી હું છે જાવ ને. હાચવતા તા ને બહુ. અને જાવ એના ભેગા પાછા રહેવા વયા જાવ. જાવ આમ જો તને પોગા હે ને આ નહીં, બાપા. આ બસ. મારે મગજ મારી નથી આ જાવ. કરવી. હેતલ દેખાની નહીં પોગી શકો. આ ઘરમાં તે શું નાટક આદરા છે હે? તને કહું છું. મેં નાટક કર્યા તો નાટક આઈ જ રહે. તમે નાટક કરી નથી દેખાતું. હવે મારા નાટક તો એ ભૂલી જવાનું હોય. હવે નહીં ભૂલાય. આ જીવન યાદ રહેશે. હવે આપણે ઘરમાં ને ઘરમાં રહેવું ને હું ખોટા ડખા કરવા. તો વયા જાવ. નત જોતા. વયો જાવ. આ વયા જાવ. આ તો મારા બાપનું ઘર છે ને. તમારા ઘરવાળાનું ઘર છે ને. હું પૈણીને આવી છું. બધું મારા નામે કરી દીધું. ભૂલી ગયા? ઈ જ મોટી ભૂલ કરી કે તારા નામે અમે કરી દીધું. એટલે જ તું અત્યારે કહેશ ને કે ઘરની બહાર નીકળી જા. હા. કરો છો ને કાંડ એટલે એવું કહું છું. તો હવે તારે કરવાનું શું છે? છૂટા છેડા જોઈશે? શું કીધું? છૂટા છેડા જોઈશે? હું એમ છૂટા છેડા લેવા આવી છું અહીંયા. લગન ઈ હાટું કર્યા છે. છૂટા છેડા તો આજે નો લઉં, કાલે નો લઉં. તો પછી આ હેરાન કરવાનું બંધ કર ને બાપા. હજી તો ટેલર છે. ફિલ્મ આખું બાકી છે. હજી તો કેટલા હેરાન કરવા છે. બધે બદલો લેવો છે તમારી એને. તમારી બાઈ કહેતા હતા કે તને હોપી દીધો હે. આને હે ને સુધારજે. માર ભાઈ મારા જ કંટાળી હા, ગયો. આ તમારી બાઈ કંટાળી ગયા છે. એમને હું તને શું કહું છું? માર કાઈ ન સાંભળવું. મારા બા બાપુને બોલાવ્યા છે. એનું શું કામ છે અહીંયા? ખબર પડે ને જમાઈ કેવા
છે એમ. કઈ બધાય સાપા નો નાખવાના હોય, આપણે બેયને આપણી રીતે સમજી લેવાનું હોય અને જે થયું હોય એ પતાવી દેવાનું હોય. નથી પતાવું, કેટલી વાર પતાવવાનું? ડિલીટ કરી છે એવા અનબ્લોક થઈ જાય, ડિલીટ કરી એવા અનબ્લોક થઈ જાય છે. હા, મારે હે ને એટલે જ બોલાય નેટવર્ક કરવો. છૂટાછેડા તમારે જોઈએ ને એમ કઈ હું છૂટાછેડા દઈશ, હું છૂટાછેડા દઈશ, છૂટાછેડા દઈશ. છૂટાછેડા જોઈ છે કા? અહીંયા હરખાઈની બંધાઈ ગઈ છો. બધું બંધ થઈ જાય જો હું અહીંથી નીકળીને તો. ઓહો ઓહો એવી તો ધમકી મારીમાં મને બીક લાગે છે. તો બીક લાગે છે તો હું કામ ના કાંડ કરો છો? મને ઈ ન સમજાતું. હાલ આજથી બધાય કાન બંધ બસ. હજી લવ લેટરનું નથી ભૂલ્યા ત્યાં બીજું કામ ચાલુ કર્યું. બેનપણી મારી નો આવી અગે. એમાં એવું હે, આ લગન પહેલાના મારા કાંડ હે, ઈ લોકોને મારી યાદ આવે એટલે વળી પાછા એમ તમારી તમને વર્યા ને એટલે બહુ તમારી યાદ આવે. તમારું નામ છે ને એટલે તમારી યાદ આવે. પણ મેં તમને કોઈ યાદ નથી કરતું. કામ હોય ને ત્યાં સુધી જ યાદ કરે છે. મેં ઈ બધાયનું એવું રાખ્યું છે ને એટલે મને યાદ કરે. તું સમજે? હવે આજથી પૂરું બસ. જોઉં છું છેલ્લી પહેલી વાર છે. નકર આ હેતલ દેસાણી છે ને અહીંથી ધડ નોખું કરી નાખશે. ના બાપા, ધડ નોખું નથી કરવું, ઈ તો રેવા દે. પતી ગયું આપણું. શેનું પતી ગયું? હજી બા બાપુ આવવાના છે. એ ન તેડાવા રેવા દે ને. ખોટું અહીં ક્યાં બધું ભેગું કરવું માણસ. કાં તો મારા ભેગું થાય એમ થાય. હા, પછી આ આપણે બે સમજી લઈએ. એમાં હવે ખોટા બધાને ભેગા કરીને ઓ દેખાડો કરવો રેવા દે ને. તો રાંધી નાખો, જાઓ ઘરના બધા કામ કરી નાખો. હાલો, તો નો બોલાવો. એમને હું રાંધી નાખું, ઘરના કામ કરી નાખું તો નહીં બોલાવો. નહીં બોલાવ ને? હા, કાંઈ વાંધો નહીં. બસ તું કે ને એટલા દી સુધી ઘરના કામ કરી નાખું ને રાંધી નાખીશ. હાલ જો વિપુલ કોમેડી. હા, છેલ્લી ને પહેલી વાર જવા દઉં છું. હા, ખબર છે ને પછી મારો મગજ. હા, તારા મગજની મને ખબર જ છે. હા એમ. બહુ ડેન્જર મગજ હા છે. એમ. હા, બરાબર. સમજી ગયો. બધું બંધ થતા વાર નહીં લાગે. હા, હાથી આ કાચલો પકડો ને ત્યાં હું સમજી હા, ગયો. બસ. સારું, ભલે. હાલ હું કામ કરી નાખીશ હો બધું. હા. પૂરું સમાધાન ને? સમાધાન હો, જાઓ. હા, ભલે. હા, મને જ્યાં સુધી કેસેટ નહીં નીકળે ને મગજમાંથી ત્યાં સુધી ઘરનું કામ કરવું પડશે. કાંઈ વાંધો નહીં, કરી નાખી. હા, આ બધાને ખબર પડે. હા, પણ તાર બાન બાપુજી નો બોલાવતી હો. હા, નહીં બોલાવો. હારું, હું ઘરના કામ કરી નાખું. હા. બધાયને એમ થાય કે હેતલે જેની ઉપર રાયડું નાખે હે આ કાંડ એવા કરે છે એટલે નકર મારાને હેરાન કરવાની જરૂર નથી. આ તો ઘરવાળાને લુખી ધમકી મારતું રહેવાય એટલે હે ને ક્યારેક ઘરના કામ કરે અને આપણને એટલો આરામ મળે. નકર ઘરમાં થોડી ડખા કરે. અને વિપુલ જેવો ઘરવાળો મળે ક્યાંથી? આમ દીવો લઈને ગોતવા જાવ તોય નો મળે. એ તમને કહું છું. હા, અહીંયા આ કઈક સબસ્ક્રાઇબ કરી દો આ લોકોને. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મહાદેવ. જય માતાજી. બરોબર છે, જય હો.